ખેડાની 5 નગરપાલિકામાં સરેરાશ 52% મતદાન। ખેડાની ડાકોર નગરપાલિકામાં સૌથી ઓછું 40.41% મતદાન। ખેડાની ચકલાસી નગરપાલિકામાં સૌથી વધુ 65.19% મતદાન। મહેમદાવાદ નગરપાલિકામાં સરેરાશ 46% મતદાન। ડાકોર નગરપાલિકામાં સરેરાશ 41% મતદાન। ચકલાસી નગરપાલિકામાં સરેરાશ 65.19% મતદાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાઓને 2 તાલુકા પંચાયતો માટે વહેલી સવારથી જ મતદાતાઓ લાઇનમાં ઊભા રહેલા દેખવા મળ્યા। મહત્ત્વની બાબત છે કે વહેલી સવારથી મતદાતાઓમાં થોડીક નિરસતા જોવા મળતી હતી, પરંતુ હાલ જે દ્રશ્યો છે તે ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના બૂથના છે। અહીં આગળ લાંબી કતારો જોવા મળી રહી છે કે જે રીતના અહીં આગળ જે લાંબી કતારમાં ઊભા રહેલા મતદાતાઓ પોતાનો મત અધિકાર આપવા માટે અહીં આગળ પહોંચ્યા છે। નગરપાલિકાની વાત કરવામાં આવે તો ડાકોર નગરપાલિકામાં કુલ 20,500 જેટલા મતદાતાઓ છે, જેમાં અત્યાર સુધી 8,000 કરતાં વધુ લોકો મતદાન કરી ચૂક્યા છે। એટલે કહી શકાય કે 40% કરતાં પણ વધુ મતદાન અહીં આગળ થવા પામ્યું છે। મહત્ત્વની બાબત છે કે મતદાન ઘણું ઓછું છે। મતદાન ઓછું થવાના કારણે જે રાજકીય આગેવાનો છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે। આપણી સાથે ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું। ઓછું મતદાન થયું છે, શું કહેશો? ઓછું મતદાન થયું છે, પણ મતદાતાઓએ ખુશીથી મતદાન કર્યું છે અને ભાજપની પેનલને ભવ્ય વિજય બનાવશે એવી હું આશા વ્યક્ત કરું છું। આપણી સાથે ઇન્ચાર્જ રાકેશ તંબોડી જોડાયા છે। રાકેશભાઈ, ઓછું મતદાન થયું છે એ તો ચોક્કસ બાબત છે, શું લાગે છે ઓછું મતદાનને લઈ રાજકીય પાર્ટીઓને કેટલું નુકસાન? ઓછા મતદાનની અંદર થોડા ઘણા ડાકોરની અંદર જે પ્રોબ્લેમો હતા, જે વહીવટદાર સાધન રહ્યું થોડો ટાઈમ, એના કારણે થોડી ડાકોરની જનતાને તકલીફ પડી છે। પણ એના માટે અમે ડોર ટુ ડોર પ્રચારની અંદર નીકળી અને દરેકને અમે આશ્વાસન આપ્યું છે કે ડાકોરના વિકાસની અંદર હવે ઘણી ગતિ આવી જશે અને અમારી ડાકોર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ જ રહી છે અને એના તરફી મતદાન થઈ રહ્યું છે। કહી શકાય કે જે રીતના આશા વ્યક્ત કરી રહ્યા છે, સાથે સાથે જે મતદાતાઓ છે જે લાંબી કતારમાં ઊભા છે, કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ભર શિયાળે કાળઝાળ ગરમીનો અનુભવ મતદાતાઓ કરી રહ્યા છે, ત્યારે અહીં આગળ લોકો પાણી પીરસતા પણ જોવા મળ્યા। આશા રાખીએ કે આજે જ નહીં પરંતુ 5 વર્ષ સુધી આ મતદાતાઓનું આ જ લોકો ધ્યાન રાખે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ડાકોર।